વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે લાસ્ટ લેક્ચર ની અંદર ગેલોનોમીટર વિશે અભ્યાસ કર્યો એની આખી રચના જોઈ, એની કાર્ય પદ્ધતિ જોઈ. ગેલોનોમીટર એ એવું ઉપકરણ છે જે પ્રવાહની હાજરી નોંધવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રવાહ માપવા માટે કે વોલ્ટેજ માપવા માટે સીધો એનો ઉપયોગ થઈ શકતો નથી. શા માટે નથી થઈ શકતો એની પણ મેં વાત કરી કે ગેલોનોમીટર અતિ સંવેદનશીલ છે. નાના ક્રમનો માઇક્રોએમ્પિયરના ક્રમનો પ્રવાહ તમે પસાર કરશો તો પણ એમાં પૂર્ણ સ્કેલ આવર્તન આવી જતું હોય છે. જો મોટા ક્રમનો પ્રવાહ પસાર કરવામાં આવે તો I²RT અનુસાર જૂલ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, જેના કારણે અંદરનું જે ગૂંચળું છે એ બળી જાય, ડેમેજ થઈ જાય, જેના કારણે ગેલોનોમીટર છે એ નુકસાન પામે છે. ગેલોનોમીટર બરાબર. તો આનો રસ્તો શું? તો વ્યવહારની અંદર આપણે વોલ્ટેજ અને પ્રવાહ બે માપવા માટે જે ઉપકરણો વાપરીએ છીએ, વોલ્ટેજ માટે વોલ્ટમીટર, પ્રવાહ માટે એમીટર, આ ગેલોનોમીટર છે એનું એમીટરમાં રૂપાંતર કરી અને પછી એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બે પ્રકારના પ્રવાહ આપણે માપતા હોય છે, ડીસી અને એસી. ઓકે, હવે એ ચર્ચા આપણે પછી કરવાના છે. માત્ર અત્યારે આપણે જે ટોપિક ઉપર ધ્યાન આપવાનું છે કે ગેલોનોમીટર છે એનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે શું કરવું પડે છે. દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ પ્રવાહ માપવા માટે પરિપથમાં વહેતો પ્રવાહ માપવા માટે પ્રવાહ મીટરને શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણીમાં જોડવામાં આવે છે. હું એક ઉદાહરણ દ્વારા સમજાવીશ તમને, જે ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી પણ એના મદદથી આપણે સરળતાથી સમજી શકશું. દાખલા તરીકે આ કોઈ મારી પાસે એક પરિપથ છે. જેને મેં 20 વોલ્ટ લાગુ પડ્યા છે અને અવરોધ છે. તો આ પરિપથમાંથી પસાર થતો પ્રવાહ હાલની સ્થિતિ પ્રમાણે, આને ઘણી વખત દોડ અવરોધ પણ કહેવામાં આવે છે, કોઈ પણ હોઈ શકે, તો આ પ્રવાહ છે એ V/R જેટલો છે. હવે મારે આ પરિપથ છે એમાંથી પસાર થતો પ્રવાહ માપવો છે. પ્રવાહ માપવા માટે હંમેશા પ્રવાહ માપક મીટરને શ્રેણીમાં જોડવું પડે. એટલે હું શું કરીશ, અત્યારની સ્થિતિમાં પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I is equal to V/R છે. આટલો પ્રવાહ છે પરિપથમાંથી હાલ પસાર થાય છે. હવે આપણે આ પરિપથની અંદર પ્રવાહ માપવો છે એટલે અંદર ગેલોનોમીટરને આપણે જોડવું પડશે. એટલે નેક્સ્ટ પરિપથ છે હું બતાવું છું કે જેમાં અવરોધ તો એમનામ રહેવા દેવાનો છે, આ વોલ્ટેજ પણ આપણે લાગુ પાડવાના છે, પણ ગેલોનોમીટર અહીંયા આપણે શ્રેણીમાં જોડવું પડશે. એટલે અહીં ગેલોનોમીટર મૂકવું એટલે ગેલોનોમીટરનો પોતાનો અવરોધ હોય એને હું RG કહી દઉં. ગેલોનોમીટર છે એનો અવરોધ એટલે અંદર જે ગૂંચળું હોય, ગૂંચળું છે એ તારનું બનેલું હોય મિત્રો, અને દુનિયાની અંદર કોઈ પણ પ્રકારનો તાર હોય એમાં R તો હોવાનો અવરોધ. બરાબર. એટલે યાદ રાખજો, તાર હોય એમાં R હોય. હવે ગૂંચળું છે એમાં આટાની સંખ્યા વધારો તો ટોર્ક વધે, તો આપણે ભણી ગયા ટોર્ક = NIAB sin θ. તો ટોર્ક વધારવા માટે આપણે આટાની સંખ્યા વધારવાની છે. આટા વધારવા હોય તો તાર જ છે, એને પાતળો રાખીએ તો આટાની સંખ્યા વધી જાય, જાડો તાર વાપરીએ તો અવરોધ ઓછો થાય, પણ એક પરિમાણ એનું મોટું થઈ જાય. એટલે અમુક હદથી વધારે જાડો તાર આપણે વાપરી શકવાના નથી. પાતળો વાપરશું, આટાની સંખ્યા વધશે, સાથે સાથે અવરોધ પણ વધવાનો છે. કારણ R ચલે છે અથવા R = ρL/A થયું.
આર ઇઝ proportional to L થયું. લંબાઈ વધે તારની એમ અવરોધ વધે છે. અવરોધ વધે એટલે I2RT અનુસાર ઉષ્મા ઉર્જા છે એ ઉત્પન્ન થશે, જેના કારણે ગુજરું ડેમેજ થાય એ આપણે જાણી ગયા છીએ. હવે આ ગેલેનોમીટરનો અવરોધ Rg થઈ ગયો. તો અત્યારની સ્થિતિ પ્રમાણે આપણે આ પરિપથ છે એમાંથી પસાર થતો પ્રવાહ એને હું I' કહી દઉં છું. ચેક કરીએ આપણે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ ત્યારની સ્થિતિમાં પરિપથમાંથી વહેતો પ્રવાહ. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ તમારે શોધવો હોય તો મિત્રો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ મેળવવા માટે આપણે આ પ્રમાણેની કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ. પ્રવાહને મેં I' નામ આપ્યું છે. I' એટલે V upon R. R લેવાનું એટલે કુલ R લેવાનું, કારણ કે આ R અને આ R બે શ્રેણીમાં છે. શ્રેણીમાં હોય એટલે અવરોધનો સરવાળો થાય. હવે જુઓ મિત્રો, આજે છેદમાં અવરોધનું મૂલ્ય પહેલા હતું R, એવા R નથી, R બદલાઈ ગયો છે. એટલે અહીંયા I' બરાબર V upon R plus Rg થઈ ગયું, એટલે અવરોધ બદલાઈ ગયો. પ્રવાહ પણ બદલાઈ જશે. હવે પ્રવાહ બદલાઈ ગયો એટલે મિત્રો ગેલેનોમીટર તો જોડી દીધું, પણ ગેલેનોમીટર, તેથી ગેલ્વેનોમીટર સાચું પ્રવાહનું મૂલ્ય માપશે નહીં. હવે સાચું મૂલ્ય ન બતાવે તો પછી આ પ્રવાહ મીટર માપકની આપણે જરૂર શું છે? એટલે અહીંયા એક ફેરફાર કરવામાં આવે છે. આ જે પરિપથ છે એ પરિપથની અંદર જે ગેલેનોમીટર આપણે જોડીએ છીએ, ગેલેનોમીટર સાથે આપણે એનો અવરોધ બતાવી દઈએ છીએ. અહીંયા એક બેટરી મૂકી દીધેલી હોય છે, આને આપણે જોડી દઈએ. આની સાથે એક બીજો સમાંતરમાં અવરોધ જોડવામાં આવે. હવે આ જે અવરોધનું મૂલ્ય છે એ આ પ્રમાણે હોય છે. ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જેનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય તેવો લઘુ અવરોધ સમાંતર જોડવામાં આવે છે. ખૂબ જ મૂલ્ય ઓછું એટલે Rg છે એ Rs કરતા ખૂબ મોટો. હવે શું થશે જો મિત્રો, આમાંથી પસાર થતો પ્રવાહ હું I' કહી દઉં છું. I" નામ આપી દો કે હવે કેટલો હશે, કારણ કે આ અવરોધ તમે જોડી દીધો છે. તો V એમના V ના છેદમાં પરિપથમાં વહેતો પ્રવાહ I" is equal to V upon R. હવે આ બે સમાંતરમાં છે, એની સાથે શ્રેણીમાં હોય એટલે સમાંતરમાં હોય એટલે અવરોધ ઉપર બેનો ગુણાકાર થશે અને છેદમાં બેનો સરવાળો થશે. હવે અહીંયા શું થશે મિત્રો, Rg છે ઈ Rs કરતા ખૂબ મોટા છે. Rg છે ઈ Rs કરતા મોટા છે. મોટા હોય તો આ બેનો ગુણાકાર તમે કરો. એઝ ફોર એક્ઝામ્પલ તમને કહી દો, Rg 100 છે અને આ 0.01 છે, તો આ બેનો ગુણાકાર નાનો આવવાનો છે અને છેદમાં બેનો સરવાળો થાય એટલે એનું મૂલ્ય પણ નાનું આવે. એટલે આપણે એવું કહી શકીએ કે Rg Rs કરતા મોટા હોય તો Rg into Rs ના છેદમાં
Rg પ્લસ Rs નું મૂલ્ય નિયરલી અબાઉટ 0 આવે. હવે પ્રવાહ થઈ જશે I ડબલ ડેશ બરાબર V અપોન R, જે પહેલા જેટલો હતો. એટલે ગેલોનોમીટર છે એનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે ગેલોનોમીટર સાથે એક લઘુ અવરોધ અને ઘણી વખત શન્ટ પણ કહેવામાં આવે છે, જોડવામાં આવતો હોય. કેવી રીતે જોડવામાં આવે છે? સમાંતર. ફાયદો શું થશે કે અહીંથી જે પ્રવાહ આવવાનો છે, માની લો તો એ પ્રવાહ અવરોધ ઓછો છે એટલે મોટા ભાગનો પ્રવાહ આમાંથી પસાર થઈ જશે. આમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? તો I - IS જેટલો, બરાબર. એટલે આમાંથી ઓછો પ્રવાહ પસાર થાય તો ગેલોનોમીટરને નુકસાન થતું નથી, બરાબર. માટે ગેલોનોમીટર છે એનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે એની સાથે એક સમાંતરમાં લઘુ અવરોધ અથવા શન્ટ કે જેનું મૂલ્ય ગેલોનોમીટરના અવરોધ કરતા ખૂબ નાનું હોય, કે જોડવાથી શું થશે? આ બે ના સમાંતર જોડાણનું સમતુલ્ય એકદમ ઓછું થઈ જશે, એટલે અવરોધ ઉમેરાવાનો ઓછો થાય. એટલે પહેલાની સ્થિતિમાં જે પ્રવાહ મળતો હતો I બરાબર V અપોન R, એ આપણને પાછો I ડબલ ડેશ બરાબર V અપોન R મળે છે. એટલે કે પ્રવાહનું મૂલ્ય બદલાતું નથી. માટે ગેલોનોમીટર આપણને જે કાંઈ પ્રવાહ પસાર થાય એનું સાચું મૂલ્ય બતાવશે, બરાબર. હવે આ ટોપિકને રિલેટેડ કેટલા મૂલ્યનો અવરોધ આપણે જોડવો જોઈએ એવા MCQ પણ પૂછાતા હોય છે. તો એને આપણે પહેલા ધ્યાનમાં લઈ લઈએ. પહેલા આને નોટ ડાઉન કરી લેશું, આગળ આપણે એને જોઈ લઈએ. ચાલો મિત્રો, ઘણી વખત ગેલોનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી શન્ટનું સૂત્ર તારો. શન્ટ યાની ઘણી વખત એને લઘુ અવરોધ પણ કહેવામાં આવે છે, અને ઘણી જગ્યાએ એને S વડે પણ બતાવવામાં આવતું હોય છે. તો અહીંયા મેં એક પરિપથનો અમુક ભાગ બતાવી દીધો છે. આ ભાગની અંદર A, B, C, T આંખ બંધ લૂપ થઈ ગયો. હવે કિર્ચોફ છે એના બે નિયમો તમે આગળ પ્રકરણ 3 ની અંદર ભણશો. જે બે નિયમો છે એમાંથી પહેલો નિયમ વિદ્યુતભાર સંરક્ષણનો, બીજો નિયમ ઉર્જા સંરક્ષણ નિયમ છે. બંધ પરિપથ હોય ને આ નિયમ આપણે લાગુ કરી શકીએ છીએ. એટલે ABCD બંધ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા. નિયમ એવું કહે છે મિત્રો કે કોઈ બંધ પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ એ બંધ પરિપથના દરેક ઘટકો PD ના સરવાળા જેટલા હોય છે. હવે અત્યારે બંધ પરિપથમાં મેં કોઈ વોલ્ટેજ લાગુ પાડેલા નથી, બરાબર. તો એનો અર્થ એવો થયો લાગુ પાડેલ વોલ્ટેજ શૂન્ય થાય. હવે આની અંદર જેટલા પણ ઘટકો આવતા હોય, બરાબર, એને આપણે ધ્યાનમાં લેતા જવાના છે. તો આ ગેલોનોમીટર છે એનો અવરોધ, એમાંથી પસાર થતો પ્રવાહ મેં IG કીધું છે, એટલે કિર્ચોફના નિયમ પ્રમાણે ચાલતા જઈએ. બીજું, સંજ્ઞા પદ્ધતિ તમને ખબર હોવી જોઈએ. પ્રવાહની ડાયરેક્શનમાં ચાલતા હોય તો ધન, પ્રવાહ સામો મળે તો ઋણ. તો અહીંયા આપણે આ પ્રમાણે આપણે લખવું હોય તો લખી શકીએ કે અહીંયા જે પ્રવાહ છે એ IG વહે છે. IG ઇન્ટુ R કરીએ એટલે એ વોલ્ટેજ થયા કહેવાય. એટલે આટલા વિભાગના વોલ્ટેજ છે એ લખવા હોય, મારે શોધવા હોય તો I R કરવું પડે. એટલે IG ઇન્ટુ RG થયું. પછી આ લૂપની અંદર આમ ચાલીએ તો પ્રવાહની સામે આવીએ છીએ એટલે માઇનસ નિશાની. આમાંથી પસાર થતો પ્રવાહ એટલે RS કૌંસની અંદર I માઇનસ IG છે ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયા. હવે મિત્રો આપણે RS શોધવાના હોય તો આ પ્રમાણે આપણે એને કરતા બનાવવું પડશે. ઓકે. અથવા આને તમે જે કાંઈ નામ આપવું હોય એ આપી શકો છો તમારી રીતે, અને IS આપી દો કદાચ શન્ટમાંથી પસાર થતો પ્રવાહ તો પણ વાંધો નથી. એટલે આ એક IS કહી દો, અને IS અને IG અહીંયા ભેગા થઈ જાય
એટલે કુલ પ્રવાહ આપણને પાછો મળી જશે. તો Ig into Rg minus Rs into Is equal to 0 થયું. આ માઇનસ પછી પહેલી બાજુ લઈ જશું એટલે Ig into Rg બરાબર Rs into Is થયું. એમાંથી Rg છે સોરી Is છે એ શન્ટમાંથી પસાર થતો પ્રવાહ છે. Rs એ આપણે શોધવાનો છે એટલે Rs બરાબર Ig ના છેદમાં Is into Rg થયું. ઓકે, હવે આપણે આને આવી રીતે લખી નાખીએ Rs બરાબર Ig upon Is એટલે કોના બરાબર ધાર્યું છે I minus Ig into Rs Rg છે. Rg એટલે કોણ છે? ગેલોનોમીટર નો અવરોધ. તો અહીંયા G મૂકી દો. તો આ જરૂરી શન્ટ નું સૂત્ર થઈ ગયું. આને શન્ટ કહી દો S બરાબર Ig ના છેદમાં I minus Ig into G. G ગેલોનોમીટર નો અવરોધ છે મિત્રો. ગેલોનોમીટર નો અવરોધ ખૂબ વધારે હોય છે. ઓકે, તો આ પ્રમાણે આપણે સૂત્ર મેળવી લીધું. જે તમને ઘણી વખત પૂછી શકે. આ સૂત્ર છે એ ખૂબ કામનું છે અને આને રિલેટેડ ઘણા આ પ્રકારના MCQ પણ પૂછાતા હોય છે. હવે અહીંયા એક ટોપિક એ પણ છે પ્રવાહ ક્ષમતા. બરાબર, તો ગેલોનોમીટર છે એની પ્રવાહ માપવાની ક્ષમતા વધારવી હોય તો શું કરવું જોઈએ? આ બધા ક્વેશ્ચનો છે એ આવવાના છે. પહેલા તમે આને નોટ કરી લો, પછી આપણે એનું ડિસ્કસ કરીએ. ચાલો મિત્રો, આ સૂત્ર ઉપરથી ઘણી વખત ગેલોનોમીટર છે એની પ્રવાહ ક્ષમતા વધારવા અથવા ઘટાડવા માટેનો પ્રશ્ન પૂછાતા હોય છે. તો શું કરવું જોઈએ? પ્રવાહ ક્ષમતા વધારવી એટલે પ્રવાહ માપવાની ક્ષમતા વધારવી, અંદરથી પસાર થતી પ્રવાહની મૂલ્ય વધારવું. તો એની માટે તમે ધારો કે ગેલોનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવી હોય તો આમાંથી પસાર જે પ્રવાહ થાય છે એ n ગણો આપણે કરવો પડે. હવે ગેલોનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ Ig છે એની જગ્યાએ NIG કરી દેવાનું. ઓકે, તો ગેલોનોમીટર ની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે પ્રવાહ I બરાબર NIG થવું જોઈએ. એટલે S બરાબર Ig ના છેદમાં NIG minus Ig કોમન કાઢી લો. n minus 1 ના સૂત્ર આવ્યું જે પ્રવાહ ક્ષમતા n ગણી માટે જરૂરી શન્ટનું સૂત્ર છે. શન્ટનું મૂલ્યમાં ફેરફાર કરશો એ પ્રમાણે પ્રવાહ છે મોટા ભાગનો ગેલોનોમીટરમાંથી પસાર થશે. બરાબર, તો આ સૂત્ર મોસ્ટ ટાઈમ છે મિત્રો. ZEE અથવા નીટ જેવી એક્ઝામની અંદર આને રિલેટેડ છે MCQ પૂછાતા હોય છે. હવે એક ટોપિક જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા છીએ, જે ટોપિક આપણે ત્યારે જોયો હતો કે ગેલોનોમીટર છે એમાં જ્યારે દર્શક છે સ્ટેબલ થઈ જાય ત્યારે એના ઉપર લાગતું ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક બે સરખા હોય છે. એના ઉપરથી ઘણી વખત તમને પ્રવાહ સંવેદિતા અને વોલ્ટમીટર હોય તો વોલ્ટેજ સંવેદિતા, એ મીટર તો પ્રવાહ મીટર છે એની પ્રવાહ સંવેદિતા. તો મિત્રો પુનઃસ્થાપક ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળા પર લાગતું ટોર્ક. તો આપણે ભણી ગયા છીએ આ k 5 હોય જ્યાં k વળાંક છે ને 5 છે એ આવર્તન થયું કહેવાય અને આ શોધી કાઢ્યું હતું NIAB.
પ્રવાહ સંવેદિતા તમારે શોધવી હોય તો ફાઈ અપોન આઈ કરી દો અને અહીંયા થશે NAB અપોન કે. આને કહેવામાં આવે છે પ્રવાહ સંવેદિતા. બરાબર. તો આ છે ગેલોનોમીટર છે, એનું એ મીટરમાં રૂપાંતર. પ્રવાહ માપવાની ક્ષમતા n ગણી કરી શકાય. પ્રવાહ સંવેદિતા આવા ક્વેશ્ચનો પૂછાય ફાઈ અપોન આઈ, જેને કહેવામાં આવે છે ગેલોનોમીટરની પ્રવાહ સંવેદિતા. ઘણી વખત એને ફાઈ આઈ વડે પણ બતાવવામાં આવે છે. બરાબર. તો આ આપણને પ્રવાહ સંવેદિતા મળી ગઈ છે. આને નોટ કરી લેશો મિત્રો. આના પછીનો જે ટોપિક છે, જે ગેલોનોમીટર છે એનું વોલ્ટમીટરમાં રૂપાંતર. આ ટોપિક છે મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું. અને ત્યારબાદ આ ચેપ્ટરની અંદર જેટલી પણ થિયરી હતી એ ખતમ થઈ જાય છે. વધારાના સ્વાધ્યાયના અમુક લાગતા જે જરૂરી એક્ઝામ્પલ્સ છે એ મેં તમને સોલ્વ કરાવવાનો છું. બાકી છે અમુક મેં સોલ્વ કરાવી દીધા છે. અમુક જાતે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર. તો આજનો આ લેક્ચર્સ છે જે ખૂબ અગત્યનો ગણાય થિયરી અને MCQ ની દ્રષ્ટિએ. કારણ કે વ્યવહારની અંદર તમે જે મીટરનો ઉપયોગ કરો છો એ મીટર એ કેવી રીતે બને છે એના વિશે આજે આપણે ભણ્યા છે. એના ઉપરથી જે MCQ એક્ઝામ્પલ પૂછાવાના છે એના સૂત્ર પણ આપણે જોયા. પ્રવાહ સંવેદિતા કોને કહેવાય એ પણ આપણે જોયું. આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ગેલોનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર વિશે ભણવાના છે. ઓકે, થેન્ક યુ.